આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તેલંગાણાના સિદ્દીપેટમાં જનસભા. કહ્યું, તેલંગાણામાં મુસલમાનોની અનામત સમાપ્ત કરી દેશે ભાજપ. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી પહેલી અને બીજી મે આવશે ગુજરાત. ડીસા, હિંમતનગર, આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં ગજવશે જનસભાઓ. આગામી 27 એપ્રિલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર અર્થે આવશે ગુજરાત. વલસાડના ધરમપુરમાં સંબોધશે જનસભા. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે માગશે મત. આપ સાંસદ સંજયસિંહે પીએમ મોદી અને એલજીને લખ્યો પત્ર. કેજરીવાલને જેલમાં યાતના અને સીસીટીવી દ્વારા નજર રખાતી હોવાનો લગાવ્યો આરોપ. બિહારના પ્રસિદ્ધ યુટ્યુબર મનીષ કશ્યપે કર્યા કેસરિયા. મનોજ તિવારીએ ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આપ્યો આવકાર. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ. પાટીલે કહ્યું, કોંગ્રેસ વારસાગત સંપત્તિ ઉઘરાવીને મુસ્લિમોમાં વહેંચવા માંગે છે. સી આર પાટીલના આરોપ પર કોંગ્રેસનો વળતો જવાબ. મનીષ દોશીએ કહ્યું, ભાજપ છે જૂઠાણાનું સરદાર. ભાજપે કર્યું છે ઠેર ઠેર જૂઠાણા ફેલાવવાનું કામ. આપના દિનેશ કાછડિયાએ સુરતમાં નિલેશ કુંભાણીને રાક્ષસ અને વોન્ટેડ દર્શાવતું 25 ફૂટ લાંબુ બેનર લગાવ્યું. સુરતમાં પ્રવેશ કરવાને લઈને પણ આપી ચીમકી. સુરતના યાજ્ઞિકે જેઈઈ મેઇનની પરીક્ષાના પરિણામમાં માર્યું મેદાન. 99.72 પીઆર મેળવી પરિવાર અને ગુજરાતનું વધાર્યું ગૌરવ. યાજ્ઞિકના પિતા રવિવારી બજારમાં કપડાં વેચી પરિવારનું ચલાવે છે ગુજરાન. મધ્યપ્રદેશના જબલપુરમાં ભંગારના ગોદામમાં થયો પ્રચંડ વિસ્ફોટ. ઘટનામાં 8 થી 10 લોકોના મૃત્યુ થયાની આશંકા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.